તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં પાછું. તો શું કહેવાય કે હોલી ટ્રીપે બ્લોગ નતા આવ્યા કારણ કે આપણી તબિયત ખરાબ હતી, એટલે આપણે પાર્સલમાં ઘરે વહી ગયા હતા બોટમાંથી. તો આજ નીકળ્યા જમી આજ શું કહેવાય કે આપણે ઘેર જવાનું છે બરાબર. એટલે ઘેર જવાનું છે આજે બોટ બાંધીને હું કામ કરવાનું હોય ઘેર જાય ત્યારે એને કેમ કઈ રીતના ઘેર જાય અને આપણે ઉતાણી કરવા જવાનું છે. તો આપણે ઉતાણીમાં ઘેર જઈએ નાઈ કન્ટિન્યુ બ્લોગ આવશે કારણ કે હોલી ટ્રીપે તો આપણે તબિયત ખરાબ થઈ ગઈ એટલે બ્લોગ નથી આવ્યા. આજ બ્લોગ આવે. કેમ છો મિત્રો? તો હવે આપણે આડી ઓલું પાડવાનું છે, નાડી ભજીયા બનાવવાના છે. અમારે ભજીયાનો બધો સામાન આડી પાકે કેમ કે આજ શનિવાર છે એટલે ડુંગળીને ધાણાને મરચાં ને અહીંયા અમારે 2 જણા ડુંગળી કાપે છે એટલે ખલાસી બધા અહીંયા બેઠા છે. તો ફાઇનલી આડી ભજીયાને બનાવવાના છે. આડી હોલ ઉપાડવાનો છે તો હોલમાં હું મેસલા આવે ને એમ જો મિત્રો. તો આડી આપણે મસ્ત મજાની એક પેટી ભરીશ. પેટી આપણે બોટને પાર્સલ કરવાની છે. કઈ રીતનો દરિયામાંથી પાર્સલ માલ થાય એ તમને હું આખી અમે પેટી દેખાય એ આગળ આપણે ભરીશ કારણ કે જેમ્બો બ્રાઉન્સની ભરીશ. બ્રાઉન્સની પેટી ભરીને આડી આપણે બ્રાઉન્સની પેટી બીજી બોટમાં દેવાની છે. તો હું તમને આડી બતાવીશ કે અમે કઈ રીતની બીજી બોટમાં પેટીઓ દઈએ ને કઈ રીતનો માલ પાર્સલ કરીએ ને તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. તમને બધું હું કહીશ. અને બધા અમારા યુનિફોર્મમાં તૈયાર થઈ ગયા છે, મોજાને બોજાને પહેરીને. ખલાસી ભાઈઓ બધા ઓજો ઘસવા તૈયાર છે. તો અત્યારે ટંડેલ આપણે બોટ તગડાવે. તો ફાઇનલી હવે આપણે ઓજો ખેંચી લઈએ. ઓજો ખેંચીને હું મેસલા આવે તમને બતાવું. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે હોલ ફાઇનલી ઉપાડી લીધો. આવી ગયું કંઈક કાસર કુસર આવી ગયું. જો આ રીતનો કંઈક માલ આવ્યો. મારી હું તમને ઠોબલા બતાવું. ઠોબલા એટલે જેલી ફિશ. જો આ રીતનું કંઈક છે. વિજલભાઈ નાખો તો ઉપાડો. આવા મોટા મોટા આવ્યા એક જણાથી માન ઉપડે. જે મારે બીજલભાઈ ઠોબલું નાખે છે. જેલી ફિશ આવી ગઈ આખરિયા ઠોબલા. જો એ તૂટી જાય ઉપડે નહીં. મારે મોહનભાઈ કેટલો મોટો બધી હાથ ટાળીને લાંગા ફેલાવ્યા છે. અમારે બીજલભાઈ કહીને ઠોબલું નાખે છે એ તૂટી જોઈ નથી. મોહનભાઈ આડી ઉપાડીએ. મોહનભાઈ લઉં તો આપણે એક ઠોબલું. મોહનભાઈ વીખી નાખ્યું ઠોબલા. બીજલભાઈ તમારા ઠોબલાને વીખી નાખ્યું. એટલે આ જો કેવડા મોટા ઠોબલા આવે એ વિખાઈ ગયા છે. તો કાંઈક આ રીતનો માલ આવે છે. હા જો આ રીતના કાંઈ ઠોબલા હોય ફેંકી દે પાણીમાં. તો કાંઈક આ રીતનો માલ આવ્યો. હવે ટીટણ ને ઓલી પેઢીમાં કાંઈ ખાસ માલ નથી આવ્યો. એ રીતના અમે પાર્સલ કરીએ. આ બીજી બોટ આવશે એમાં આપણે અંબોવાની છે. આમાં જેમ્બો છે. આ રીતનું કાંઈક બોટના નામના સ્ટીકર ને સેટનું નામને નાખી દેવાનું હોય. સિદ્ધેશ્વર બોટને એટલે બીજી બોટમાં અંબી દેવાની છે. ગાડી અંબાવીએ તમને બતાવીએ. અહીંયા બોટો જે જાવકમાં હોય ને પાર્સલ બધું અંબે. આ રીતની કાંઈક જો સામે બોટ લગાડે પાર્સલ પેટી અંબોવા. એ રીતનું અમારે જવાનું છે પેટી અંબોવા પાર્સલ. કારણ કે જેમ્બો ભર્યો થોડોક જેમ્બો છે એટલે મોકલાવી દેવાનો હોય. બોટું બધી પેઢી જ ઓલ ઉપાડીને આડી પછી ઓલાઈ મુકાવાનો છે. સામે આ રીતની કાંઈક હોડ પાડીને પેટી હોય આપણી અંબી દેવાની. આ રીતની કાંઈક હોડ પાડીને પાર્સલ અંબાવવાનું હોય બોટું દરિયામાં. એટલે અમારે આ રીતની હોડ પાડવાની છે ને પેટી અંબાવવાની છે. પેટી કમ્પ્લીટ જ છે. હવે આપણે પાર્સલ દેવાનો વારો આવી ગયો. આપણે જઈએ જ બોટ હેડ પાડવા ને પાર્સલ દેવાનું છે. અમારે ભંડારીભાઈ અહીંયા શેડો લઈને ઉભ્યા અર્જણભાઈ ને અહીંયા આપણે આડી ભજીયા બનાવવાની હતી. ચણાનો લોટ ને બધું કાઢી રાખ્યો. આડી ઘાણ બનાવવાની છે. આડી ભજીયા બનાવીએ એ તમને બતાવીએ અમે કારણ કે આ શનિવાર છે. અહીંયા જો એ પેટી કમ્પ્લીટ છે. બધી અંબીને જા. હવે આપણો વારો આવી ગયો અંબાવવાનો. કઈ રીતે કેમ છો મિત્રો? તો ફાઇનલી આપણે ભજીયા બનાવવા આવી જાય. આ લોટ કમ્પ્લીટ થઈ ગયો. આપણે ટોપી અને તેલને ફ્રાઈમાં માટે ભજીયા બનાવવાના છે. તો અત્યારે તો મારો અવાજ તો કિને ખબર કારણ કે ફન્નામાં છે. ફન્નામાં ઉતરીને આપણે ભજીયા બનાવવાના છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો.
ફાઇનલી આપણા ભજીયા કમ્પ્લીટ થઈ ગયા. આ જોઉં કે કઈ રીતના ભજીયા બને, કારણ કે આપણે ધાળો ને ન હોય અહીંયા હવાલે કાઢવો પડે. હવે એક ગાણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. આપણે ભજીયા મૂકીએ, અમારે અર્જણભાઈ ભજીયા કાઢે. તમે જોઉં આ રીતના કાંઈક અમે ભજીયા બનાવ્યા. શનિવાર છે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે ભજીયા ખાવાનું થાય. બપોરના છે આ ભજીયા, કેમ કે સવારમાં આપણે સેવ ટમેટા ખાધા હતા, બપોરે ભજીયા ખાવાના છે. તો ફાઇનલી આપણે ભજીયા બની જાય. ત્યાં મરચાં તળાય. હવે આપણે બનાવવાની જાડી ચટણી. તો આ રીતના કાંઈક મરચાં તળાય. મરચાં એવા તળાઈ ગયા, ભાણ કાઢી લઈએ. ગાડી આપણે ચટણી બટણી બનાવી નાખે. જમવા બેસીએ તો તમને પાછો કન્ટિન્યુ બતાવું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ રીતના કાંઈક મરચાં તળાય. અત્યારે ગરમ પાણી કરવા મૂકી દીધું. આપણે ચટણી બનાવવાની છે. 4 ચટણી આવે એ આ રીતની કાંઈક અમે ભજીયાને બનાવી નાખ્યા. ભજીયા બની જાય તો ચટણી આડી તોડી ને ચટણી બનાવી નાખીએ એટલે બધી બપોરનું જમી લઈએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. મળીએ તમને. આપણા ભજીયા અને ચટણી ને બધું કમ્પ્લીટ થઈ ગયું. જોઉં તમે મને મોહનભાઈ શનિવાર રહે એટલે નાહ્યા સિવાય કાંઈ નહીં. હનુમાન દાદાના ભગત છે અમારે મોહનભાઈ. નાહી ને પછી જ ખાય. સવારે નાસ્તોય ન કરે. અત્યારે બપોરે નાહીને જ ખાય. અત્યારે ગરમ પાણી મૂકીશ ને હવે આ બની ગયો તમારું મસ્તીનું જમવાનું. ભજીયા મરચાં તળેલા. અને તો આપણે ઓલ મુકાવી દઈએ. ઓલ મુકાવીને પછી આપણે જમી લઈએ. એટલે ઓલ મુકાવવાનો છે. માણસો બધા ક્યાર થઈ ગયા છે ઓલ મુકાવવા. એટલે પૂછડું આપણે નાખવાનું છે.